રીમા, આ સન્ડે મારા ફ્રેન્ડ્સ મને ક્રિકેટ રમવા બોલાવે છે, પણ મેં એને ના પાડી દીધી. હું નથી આવવાનો. રીમા ઘરે એકલી છે, તે મારા માટે વધુ ઇમ્પોર્ટન્ટ છે. અરે બાપ રે. અરે યાર શું કરું? સાલું મને તો મનાવતા નથી આવડતું. ઓ લીલું મત રો રે. અલા મને ઊંઘ નહીં આવતી. મને ઊંઘ નહીં આવતી. એક કામ કર ને, 2 કપ ચા બનાવી દે ને. દીકા આ જેટલી જમીન દેખાય ને એટલી બધી મારા નામે થઈ જાય ને, પછી જો રૂપિયા ઢગલા કરો એટલા રૂપિયા કમુક બધા જોતા રહે. તમે ખેતીમાં એટલી બધી મહેનત કરશો? હવે મહેનત કોણ કરે? મહેનત થી કોના ઘર મોટા થયા? બધી વેચ નાખવી, પછી બેઠા બેઠા ખાવું. હાવ સાચી વાત કીધી. અહીં રાજકોટમાં ક્યાં ગાય કૂતરા જોવા મળે છે? પછી હું તો શું કરું ખબર? ગાયની રોટલી હું ખાઈ જાઉં, કૂતરા રોટલી તાર જીજાજીની ટિફિનમાં ભરી દઉં. હા તો રોજ ક્યાં ગોતવા જવા? હા આગળ તમારે મોડું નથી થતું ટિફિન લઈને જાઉં? હા તમને એક વાત કહું? બોલ ને. તમે આટલું બધું કમાવશો તો કઈ વધતું નથી, તો ક્યાંક જોરાવાનું કઈ નડતું નથી ને? જોરાવાથી કાંઈ ફાયદો નથી. હું કમાવતો ઘણું છું, પણ તું બધું ઉડાડી નાખે એટલે મોટી નડતર તું છો. लेकिन ये साला कर क्या रहे हैं? મને એવું લાગે છે હેતલ મારે એને દૂરના ચશ્મા કરાવવા પડશે. કેમ? દૂરનું મને દેખાતું નથી હવે. ના ભાઈ હો, આપણે કાંઈ ખર્ચા કરવાના થતા નથી. કેમ? અને તમે જી દૂરનું જોવા હાટું થી ચશ્મા કઢાવવાનું કયો છો ને, હા. ઈ છે ને કાલ મકાન ખાલી કરીને વહી ગઈ. તો બનાવે પણ હું તો પેલા મીઠો હું. મારા આટું ચા. સખી તો મગજની મસાજ કરે છે. आप लोगों ने कभी चुड़ैल देखी है? मेरी बीवी को देख लो. इसने भी नहीं देखी. नहीं देखी. તમે લગ્ન કેમ કર્યા? મસ્તી માં કરી લીધા હતા લગન. અને તમે? આમની મસ્તી ઉતારવા માટે કર્યા મેં લગન. જીવન ઉતરી ગયું ને મસ્તી શું ઉતારે ને. આ કામ ધંધો કાંઈ કરતા નથી ને 100 કલાક ખોઈ રહે છે, તોય એનું ગાડું આયલું જાય છે. આ ભગવાન વિષ્ણુ નો અવતાર તો નહીં હોય ને? આ ભગવાન પરીક્ષા લેવાની આવ્યા હોય ને? લાય થોડીક સેવા કરી લઉં, જે સ્વર્ગમાં જગ્યા થઈ. એટલે હું વિચારતો હતો કે હરિદ્વાર જઈને ગંગામાં મારા પાપ ધોઈ. પાપ તો દેખાડો, ધોય તો માઈન ના. ઓય, હું મરી જાવ તો તમે શું કરો? હું ગાંડો થઈ જાઉં. તમે બીજા લગ્ન કરો ખરા? ગાંડો ગમે ઈ કરે. ઓય હવે શું કરશો? લગ્ન કરીને અફસોસ કરું. લે કેમ વળી? કેમ હું સવારનું રાંધી તા બપોરનું રાંધો, બપોરનું રાંધી તા હાંજનું રાંધો. અમારી જિંદગી તો આખી રાંધવામાં જ વહી જાય. હા તો કાંઈ વાંધો નહીં, રાંધવા વાળી આપણે બીજી લાવી નાખી તો. મને એકને તો હાસી નાખતા, તમારે બીજીને લાવવી. આ ઘરમાં મારું દાલ છે, હું કહું ને એમ જ થાશે. અરે બાપ રે. તમે કાંઈ બોલ્યા? કઈ નહીં, બેસ ને. ऐसा मत करो मेरी जान. કઈ નહીં, હું તો એમ કેતો હતો કે આ ઘરમાં મારું દાલ છે. अच्छा. તું રજા આપીશ ને પછી. તો વાંધો નહીં. જો વાઈટ છાપામાં હું આવ્યું કે લગ્ન પછી પતિને પણ બોલવાનો મોકો મળવો જોઈએ, તો પતિ પત્નીમાં પ્રેમ વધે. ભાઈ ઈ પણ ખાલી સાપામાં જ લખી હે ગો, બોલી તો ના હે ગો ને.